તો ગાઈઝ અગરબત્તી કરી દીવો કર્યો રોહિતે અને હવે પાછા ગાડી ચલાવવા વાળા ગાડી હરિયાળી ચારે બાજુ હે એ મમ્મી આવું કર્યું તો કીધું મહેમાન આવ્યા છે તો જાઉં છું. તો ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગ્યા છે 6. વિચાર કરો હું 6 વાગે બ્લોગ શૂટ કરું છું, કેમ કે એમાં એમ કે મને એવું કાંઈ નહીં કે ભાઈ 6 વાગ્યા કે 9 વાગ્યા કે 4 વાગ્યા કે બ્લોગ નથી ઉતારવો. તો કાંઈ નહીં, બસ 6 વાગ્યા છે ને મારા મનમાં એમ છે બ્લોગ ઉતારવો છે તો શરૂ કરી દીધો છે. વરસાદ કઈ સીડો નથી, વાદળા છે ખાલી. હવે કઈ નક્કી નહીં, ખોટું છે આ બધું. હા, હવાની ગરમી છે અને વાદળા છે આમ ઢબ ને ઢબ. આ મનસુ કાકા જઈશ, એ મનસુ કાકા ટાટા ટાટા ટાટા. તો ગાઈઝ હમણાં છે ને વાત થતી હતી કે વરસાદ આવશે, ઝીણા ઝીણા છાંટા શરૂ થયા છે. આમ જાય ઘર કર્યું જો રેતીની અંદર આપણે અડકારીને તો અડતો નથી. અય લાઈવ માં જેના કૂતરાને જોઈ કોમેન્ટ કરજો. ઈ અત્યારે તો ઈ ધ્યાન નથી દેતા, એનું ખુદનું ઘર મળી ગયું ત્યાં બરાબર ધ્યાન દે. હેલો, અત્યારે રોહિતને એમ કહું છું કે પિક્ચર ચડાવો મસ્ત જોઈ એમ. તો ઈહો ને એમ જો જવાબ આપ્યો ખબર કે હું પેલા ગેમ રમ નાખું. પરમાણુ પિક્ચર જોઈશ પણ YouTube માં છે નહીં. તો ગ્લાડ પિક્ચર છે પણ ઈ પિક્ચર બહુ મસ્ત છે, રિયલ સ્ટોરી છે. પોખરણમાં જે પરમાણુનું ઓલું કર્યું હતું ને ઈ પિક્ચર છે મસ્ત ની. પરમાણુનું શું ઓલું? પરમાણુનું ઓલું ટેસ્ટ કર્યો હતો ને પોખરણમાં રાજસ્થાનમાં, ઈ પિક્ચર જેને જોયું એની કોમેન્ટ કરજો. મેં તો જોઈ સાહેબ, આ લોકોને કોઈ ન જોયું એટલે હું કરતો હતો યુટ્યુબમાં. પણ બધા ઓલા બધા ફેક નથી બનાવતા, એમને ખાલી ઈ એવી હતી એટલે ટોટી લઈ. ઓલો ક્યાં ગયો હમણાં? ઘર કરીને બેઠો તો તો ગાઈઝ હવે હું રોહિતને કહું છું, હવે જો કઈ કામ નથી, નવરાત્રી કાંક મૂવી ચડાવો તો જોઈએ. હાલો એ લઈ તો જાઓ નહીં તમને, એ તો મારે કઈ કહેવા છે. તો ગાઈઝ હવે અત્યારે રોહિત મને લઈ જાય છે ગાડી શીખવા. એને એમાં છે એવું કાંઈ નથી કે મને નથી આવડતી, મને આવડે જ છે, પણ તો એ શીખવું તો આદત પડી જાય ને એમ ધીમે ધીમે. નામ જો હરિયાળી હરિયાળી ચારે બાજુ હે. એ મમ્મી આવું કર્યું ડાયવર્શન. એમ એમ અચાનક ગાડી ઊભી રાખીને આપી દીધી મને હાથમાં. અચાનક હું તને ખબર નથી, મને એમ કે ખાલી આમને સ્પોટ લેવું છે એટલે ઊભી રાખી છે. તો ગાઈઝ હાલો હું ગાડી ઉપર બેસી જાઉં, મળીએ થોડી વારમાં. હવે ધ્યાન રાખવું પડશે થોડુંક મારે. તો ગાઈસ ફાઇનલી ડ્રાઈવર બદલી ગયા છે. ઘડીક તો હતા દૂર પડી ગઈ હતી ઉપાડવામાં ગાડી. કેમ કે ગેરમાં પાડી દીધું પહેલામાં વાગતો એટલે ગેરવાળી ગાડી ન ખાવે. એવું કાંઈ ન હોય, એટલે બધા કરતા. ઓલો ક્લચ મારી નાખીએ એ પણ ત્રીજામાં ફ્રી હાલશે. કેવો એક્સપિરિયન્સ છે તમારો? રોજ રોજ મને લાવતા હોય ને આવી રીતે શીખવા, તો મને કે દિવસની આવડતું હોય. તો ગાઈસ કોમેન્ટ કરો જરાક ગાડી કેવી ચાલે છે. વાતાવરણ તો મસ્ત છે, વરસાદ જેવું થઈ ગયું. હવે અમે આવ્યા છીએ ખોડિયારમાં મંદિરે. એ માતાજીનું મંદિર છે અને જગ્યા એકદમ શાંત છે. તમે જોઈ શકો છો મસ્ત જગ્યા. પેલા નાના હતા ને બહુ રમવા આવતા.
કેટલો છે પીપળો પીપળો. તો ગાઈસ હવે અહીંયા છે લીમડો, બહુ મોટો લીમડો છે જો, અને આ પીપળો છે. આ રસ્તો છે કણકોટ સાઈડનો, ઓલી સાઈડ દેવળીએ એવું છે. આ માતાજીનું મંદિર છે. પહેલી વાર આવી છું અહીંયા. અમારા સાસુમાએ કીધું કે અહીંયા મંદિર છે, તમે 2 જણા જાઓ છો ને તો દીવાબત્તી અગરબત્તી કરતા આવો એમ. તો કાંઈ નહીં, બચ્ચો રોહિતે અગરબત્તી કરી છે, હવે દીવો કરશે. આ બધું સરસ છે બધું. આ સાઈડ વાડી છે, આ સાઈડ વાડી છે. એકદમ એકદમ શાંત વાતાવરણ છે, મસ્ત. ગાઈઝ અગરબત્તી કરી, દીવો કર્યો રોહિતે, અને હવે પાછા ગાડી ચલાવવા વાળા ડ્રાઈવર હું ગાડી ચલાવીશ, અને આમ જાશું આટો મારવા, અને પછી વહી જાશું ઘરે. તો કઈ ચાલો માઇન્ડ એકદમ રિલેક્સ થઈ ગયું ને, શાંત છે ને એકદમ વાતાવરણ, એટલે તો કઈ નહીં, હાલો મળીએ થોડી વારમાં. હવે અત્યારે ખરેખર આવી ગયા હતા અને આવીને બેઠા હતા, અને અમારા નાના મહેમાન આવ્યા છે. અય એને પૈસા લીધા છે ને, પૈસા આમ જ ધ્યાન છે. જો જો લે લે આમ જો પપ્પા બોલાવે. આ નામ મને ભૂલાઈ જાય. શ્રેયાંશી. શ્રેયાંશી પણ કોઈ દી દાંત નથી કાઢ્યો. શ્રેયાંશી દાંત ઘરે કાઢ. આવો ખબર પડે તો ઘરે રાયડું નાખ્યા કરે અને પપ્પાને હાથ પાડ્યા કરે. કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વાર. ચાલો હું જાઉં છું ઓલા ઘરે. એમ છે કે ઓલા ઘરે મહેમાન આવ્યા છે. ઓલા ઘરે મહેમાન આવ્યા છે તો ત્યાં મમ્મી ગયા છે, તો હું જાઉં છું. મળી હાલો થોડી વારમાં. હવે મનસુખ મામાના ઘરે બધા બેઠા છીએ, ચા પાણી પી. મનસુખ મામા મને ઠોટ કહી છે, મને ઠોટ કહી છે. દાદા કઈક વાત તો કરો, એનાથી સાંભળાય. એ તમારે કાલે ભજન નું ગીત તમારે ગાવાનું છે. એક ભજન કાલે એક ભજન ગાવાનું. કહો છો દીનદયાળ પંડિત નું ઘર ક્યાં છે? મને નથી ખબર. એ કોણ છે પંડિત? એ પંડિત છે અમારા. તો ગાઈઝ મહેમાન જાય છે ઘરે. આનંદી આવ્યા છે ઘરે ને તાળું માર્યું છે, ખુલ્લું છે. આ જીવડા બહુ ઉડે છે ને મચ્છરે બહુ છે. એ કઈ કવલું છે ને તો લાલ લાલ થઈ ગયું. તો એ ધ્યાન રાખવું પડે, ડેન્ગ્યુ મલેરિયા નથી ને. હાલો મળીએ હવે થોડી વારમાં. રસોઈ તો કરવાની છે, થોડીક પડી છે ને થોડીક કરવાની છે એવું છે. અંધારું છે, લાઈટ કરવી પડશે. થોડી વાર ફોન ચાર્જમાં મૂકું અને પછી એડિટિંગ કરવાનું છે વિડીયોનું. જમીન પછી એડિટિંગ કરી અને પછી બ્લોગ થશે અપલોડ. તો કઈ નહીં, હાલો મળીએ થોડી વારમાં. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 7:30 અને આજ તો વહેલા રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે. એમાં એમ છે કે હું રોટલી કરી નાખું, પછી મમ્મી રવો બનાવી નાખે. અને આજે રવો ખાવો છે, મમ્મી રવો ખાવો છે તો મમ્મી બનાવશે રવો. અને કંઈ નહીં, બસ 8 વાગે તો તમે દૂધ લઈ આવો, પછી જમવા બેઠી જઈએ ને એમ. એ વાત સાચી તમારી. એમ તો હું થોડીક આમ સ્પીડ રાખીને એમ કામમાં એવું છે. વહેલા જમી લઈ, પછી વહેલા મૂવી જોઈએ. અને ઘડીક મારી પર ફોકસ કરો તમે તાત્કાલ હું કામ કેમેરા ફેરવી નાખો છો. ગાઈઝ આ વાતમાં મને કીધા છે, તમારી પાસે કઈ સોલ્યુશન હોય તો કમેન્ટ કરજો. તો કાંઈ નહીં ગાઈઝ, હાલો મળીએ જમી. ના કાંઈ નહીં, હું તમને બતાવું. આ એક વિડીયો કોલ ચાલુ છે. જો આ વિડીયો કોલમાં એટલા માણસો છે. એ ગાઈઝ ને બધા લોક ઉતરે છે. હા તો ગાઈઝ હવે અત્યારે મમ્મી મસ્ત રવો બનાવે છે.
રવો શેકાય છે, પછી ઘીમાં રવો શેકાય છે, બરોબર. શેકાય છે પછી આપણે ગરમ પાણી નાખવાનું. પપ્પાને છે ને ડાયાબિટીસ છે. પપ્પા હોય ને તો બધું માટે ગળું ન બનાવે, બરોબર. કેમ કે અમે ગળું બનાવીએ એટલે પપ્પા ખાવાના જ છે. તો આજે પપ્પા છે સુરત ને અમને મોકો મળ્યો છે તો બનાવી લઈએ ને. મોકો અમે લઈ લઈએ. તો મોકો લઈ લેવા તો કઈ ના મળી આવે. અત્યારે 8:30 થઈ ગયા છે. આમ લોકોએ જમી લીધું છે. જમીન હવે અમે 2 જણા રમીએ છીએ રમી, બરોબર. તો હવે આમાંથી કોણ જીતે એ જોવાનું છે. હવે કોની બાઇક સારી છે, જેની બાઇક સારી થશે એ જ જીતવાનું છે. મારી બાઈટ એમાં શું હોય? જીતવાનું હોય. રમીમાં તો જે રમતા હોય ખબર હોય રમીમાં શું આવે. શું આવે? એક સોંથીઓ કરવાનું હોય, એક પાકલ, એક કાસી ને તેખડ. હા 13 પન્ના દેવાના. ચાલો મળી આવો થોડી વારમાં, જોઈએ કોણ જીતે છે. તો ગાઈસ ફાઇનલી મારી બાટ થઈ ગઈ છે. આ કાસી બરોબર, આ પાકલ, આ તો 8 9 10 પાકલ ને પાકલ સોચ્યું સોંથ્યું, આ પાકલ થોડી સારો, આ તેખડ કેમ બળી. અહીંયા આની બાટ જો, તાર બાટ બતાવી માર નથી બતાવી. બતાવી દો. જો આ શું કહેવાય? એ તેખડ. હા પછી આ પાકી, આ કાશી. એ કઈ રીતે કાસી? કાશી ને પાકી એ બધું હાલે. એ પણ કઈ રીતે કાસી? એમ મારે ખાલી પંજન ચોક્કસ ઘટતો હતો કઈ. એમને આ પાકી કાસી કઈ રીતે? કાશી કેમ? કઈ રીતે પણ એમ પંજો સકો આ રાણી કાસી કઈ રીતે? બરોબર બરોબર. એમાં શું ઘટે છે? મને એમ છે કે આવડતું નતું. હમણાં બધા ભેગા છે ને હાથમ આઠમમાં તો થોડું શીખી હતી, પણ અમારે વાર નથી આવવા દેતા. એ જ જીતે દર વખતે. આ કેટલી વાર રેમાં હું એકવાર જીતી. તો ગાઈસ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.